હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વિડીયો તમારા માટે જ છે, ખાસ કરીને કે તમે અવારનવાર બહાર જવાનું થતું હોય તો એ પ્રમાણે સમજી લેવું કે અશ્વને કેવી રીતે રાખવા જોઈએ. તો આજે તમને જણાવીએ આપણા અશ્વની વિશે. તો જોઈ શકો છો કોયલની શું હાલત થઈ, કેટલી ગંદી થઈ ગઈ છે. આજુબાજુ કચરો જોઈ લ્યો. આ બાજુ તો અત્યારે થોડું સાફ કર્યું છે મેં, હજુ આને નવરાવાની બાકી છે અને ટાઈમ ઘણો થઈ ગયો એટલે અત્યારે નવરાવશો નહીં. આ બાજુ જુઓ તમે કેવી હાલત કરી દીધી છે ગાઈસ. તો હવે નવરાવવામાં ઘણો ટાઈમ લાગી જવાનો છે. અને સીનું બી અત્યારે ખાવાનું ખાઈ રહી છે. 3 દિવસે આજે લીલો ચારો મળ્યો છે, કેમ કે આપણે હતા નહીં અને અશ્વ સૂના હતા, એટલે 3જા દિવસે આજે એને ચરો મળ્યો છે. અને આપણી લાડલી એવી કોયલને તમે જોઈ શકો છો, આજે દૂધ મળ્યું છે. તો ઘોડાઓની દેખરેખ રાખવામાં ભાઈ ધ્યાન રાખવું જોઈએ. અને હાલત કેવી કરી નાખે છે તમે જોઈ શકો છો. ગંદકી 3 દિવસમાં કેટલી થઈ ગઈ છે. ખાય છે અને અગે છે, ખાય છે અને અગે છે. હે કોયલ, કોયલ. તો ગાઈસ આપણે ગયા હતા મહેસાણા, એટલે તમને ખબર જ છે ગાઈસ 2-3 દિવસ થઈ ગયા છે અને 2-3 દિવસમાં આપણે આની મુલાકાત નથી લીધી. તો કોયલ, સીનું ભૂલી ગયા અમને કે યાદ છો? અમને ભૂલી ગયા કે યાદ કરો છો? ઓળખો કે નહીં? કોયલ, બેટા. કોયલની હાલત આવી થઈ ગઈ છે ગાઈસ. આજે એને નવરાવી ધોવરાવીને સાફ સુથરી કરી અને પછી સાંજના સમયે બાંધીશું. અને વહેલી નવરાવવાનો વિચાર હતો ગાઈસ, પણ રાત્રે આવવાના ટાઈમે મોડા આવ્યા હતા એટલે વહેલા ઉઠાણું નહીં અને વહેલા આપણે અહીંયા આવી ન શક્યા. અને સીનુને થોડું શરીર ઘટી ગયું એવું લાગે છે, કેમ કે એને પણ લીલો ચારો ન મળ્યો અને એની તકેદારી ઓછી રાખી છે થોડા દિવસથી. તો હવે આપણે સંપૂર્ણપણે એની પાછી તકેદારી ચાલુ કરી દઈશું. ખોરાક સારો એવો ચાલુ કરી દઈશું, ચણાને એવું. તો પાછું શરીરમાં થોડો ઘણો ફરક આવી જશે. અને જે પગમાં દુખાવો હતો ગાઈસ અત્યારે ઘણો ઓછો થઈ ગયો છે, એટલે હવે આપણે આની રાઇડિંગ 10 દિવસ પછી સ્ટાર્ટ કરી દઈશું. વરસાદ હશે નહીં તો એવા સમયે આપણે એને બહાર કાઢીશું. પગની નાળો કાઢી નાખીશું 4/4. હવે આપણે એને પગની નાળો નહીં લગાવીએ, અમે જોઈશું. અઠવાડિયે એકવાર રાઉન્ડ એને રોડ ઉપર લગાવડાવી દઈશું, જેથી કરીને એના નાકની ઘસાઈ થઈ જાય. અને 6-7 દિવસ આપણે કાચા રસ્તા ઉપર એને રાઇડિંગ કરાવીશું. અને આજે એને ઘોડાની મિટિંગ કરાવી 15 તારીખથી 15 તારીખ મહિનો ઉપર થઈ ગયો છે, એટલે ચિંતાનો જરૂર વિષય નથી. કેમ કે હવે લગભગ મોસ્ટ ઓફ આપણે મિટિંગ સક્સેસફુલ થઈ ગઈ છે એની, અને લાગતું નથી કે હવે પછી બીજી વાર ઘોડો ફગાવવો પડે, એટલે એ પણ આપણે ખુશખબરી છે. તો સીનું માટે આ સારી વાત હતી. અને કોયલ તો હજુ તો 12મો મહિનો બેસ્યો પણ નથી, 3 દિવસ બાકી છે 12મા મહિનામાં. આની રાઇડિંગ હવે ક્યારે સ્ટાર્ટ કરાય એ જાણકારી આપણે યુટ્યુબમાં મેળવી લેશું, કેમ કે આપણને અનુભવ નથી કે આને કેવી રીતના રાઇડિંગ કરવી અને શું કરવું. તો 3 દિવસના સુમારે આપણે યુટ્યુબમાં જોઈશું અને પછી માહિતી લઈ લેશું. અને 3-4 દિવસ પછી આપણે ગાઈસ આ જે જગ્યા છે એ આપણે સ્થળાંતર કરવાની છે. તો કેમ કે લોખંડનો ભાગ હોવાના કારણે પગમાં અવારનવાર વાગી જતું હોય છે, અને લોખંડ પગમાં વાગે એ અશ્વો માટે અયોગ્ય છે, બિલકુલ યોગ્ય છે જ નહીં. તો એવી જગ્યાએ ન બાંધવા જે એમને લોખંડ વાગી જાય, કેમ કે એના કારણે ઘોડાઓને ઘણી તકલીફો પડી જતી હોય છે. મોટાભાગે ઘોડાઓના પગમાં મોટો તકલીફ આવી જાય અને કાંઈક લાગી જાય ત્યાં જલ્દી એને રૂજ ન આવે અને રસી થઈ જવાની સંભાવના વધી જતી હોય છે. અને વાત કરીએ તો જેમ દિવસો જાય એમ આપણી આ સીનું તમે જોઈ શકો છો, સારી મસ્ત મજાની ઘોડી બનતી જાય છે. કોઈ વ્યક્તિ કહી નથી શકતો કે આના 12 મહિનાની વસેરી હશે. અને લાગ્યા ઉપરથી જ ખબર પડી જાય છે કે એક ઘોડીનું રૂપ ધારણ કરી લીધું છે. જો કે હજુ 12 મહિના થયા છે, હજુ આને આપણે લગભગ 2 વર્ષની થાય ત્યારે એનો ચડાવ કરશું, એ પહેલાં નહીં કરીએ. એ છતાંય પણ હું યુટ્યુબમાં જાણકારી મેળવી લઈશ કે કેટલા સમયના ગાળામાં આપણે અશ્વની ઉપર ચડાવ કરી શકીએ અને કેવી રીતને ચડાવ કરવો, એને કઈ રીતે ટ્રેનિંગ આપવી અને કેવી રીતે એને
બધી ટેકનિક ને ટ્રેનિંગ અને કેવી રીતે એને સમજાવવું, આપણે સમજવું, એ બધું જ આપણે માહિતી યુટ્યુબમાંથી જ લેવાની છે. તો જેમ જેમ મને માહિતી મળશે એમ તમારા સમક્ષ પહોંચાડતો રહીશ. અને ઘણી મજા આવવાની છે ગાઈસ આની રાઇડિંગમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે તમને પણ ઘણું જાણવા મળશે મારી સાથે ને સાથે. અને જે લોકો જાણકાર છે એ લોકો ગાઈસ થોડો સપોર્ટ કરે અને કોમેન્ટમાં અમને થોડી ઘણી માહિતી આપે, જેથી કરીને અમને સરળતા રહે એ ઘોડીને સારું એવી ટ્રેનિંગ આપવામાં. અને સીનું તો ઓલરેડી આપણે ટ્રેનિંગમાં જ છે, તો સીનુની તો આપણે વાંધો આવે એમ નથી. પણ 3 દિવસમાં સંભાળ ન લેવાના કારણે જોઈ શકો છો એક અહીંયા વાગી ગયું છે અને એક આ બાજુ વાગી ગયું હતું. તો અત્યારે આપણે એને સારવાર કરી દીધી છે. અને પગમાં જે દુખાવો હતો મોસ્ટ ઓફ બધો દુખાવો અત્યારે ઓછો થઈ ગયો છે. પણ હજુ એને 3 દિવસ ઊભી રાખી અને પછી એને થોડી રનિંગ ચાલુ કરી દઈશું, જેથી કરીને એને શરીરમાં સ્ફૂર્તિ અને તાકાત જળવાઈ રહે અને રાઇડિંગમાં કોઈ મોટી પ્રોબ્લેમ ના કરે. અને જોઈ શકો છો પગમાં જે દુખાવો હતો એ બિલકુલ ઓછો થઈ ગયો છે. અત્યારે નોર્મલી કંઈ પણ પ્રકારનો દુખાવો નથી, આપણે ટચ કરીને જોઈ લીધું છે. હવે આપણી સીનો જલ્દી તમને દોડતી જોવા મળશે, એના પણ વિડીયો આપણે નાખશું ગાઈસ તમારા માટે દોસ્તો. તો એની સાથે સાથે આપણે સીનુની સાથે સાથે કોયલ તો આવવાની જ છે, એટલે ટેન્શન ના લેતા. સીનુની સાથે સાથે કોયલનો જે મસ્ત મજાના વિડીયો છે એ પણ આપણે મૂકવાના જ છીએ ગાઈસ તમારા માટે દોસ્તો. બને રહેજો ચેનલની સાથે, વિડીયો બધા જોઈને લાઇક કરી દેજો અને થોડો સપોર્ટ કરજો, કેમ કે તમારા સપોર્ટથી મને વધુ પ્રેરણા મળે છે ગાઈસ. અને તમારા માટે એવા સારા મજાના વિડીયો હું લઈને આવતો જ રહીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. હે સીનુ, હે સીનુ, સીનુ 3 દિવસથી તો ભાઈ આપણે એને મુલાકાત નથી કરી, એ છતાંય પણ જ્યારે આવ્યો ત્યારે કોયલે હુંકારો ધર્યો, પણ સીનુએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી. એટલે સમજી લ્યો કે દુઃખમાંથી હાલ બહાર નીકળી છે અને દુઃખમાં આપણે એના ભાગીદારી નહોતા બન્યા. એટલે થોડી લગભગ ગુસ્સામાં હશે, કાં તો પછી ખાવામાં મગ્ન હશે, ભૂખ લાગી હશે. એટલે કોઈ ઘણી બધી ઘટનાઓ હોય, ઘણી બધી બનાવ હોય, તો એવું ન વિચારવું. અને જોઈ શકો છો આપણા ત્યાં આ જગ્યા આપણે અહીંયાથી સ્થળાંતર કરશું અને ગંદકી સાફ કરવાની છે. બપોર પછી ગંદકી સાફ કરી લેશું અને એ પ્લાન્ટ આખો ક્લીન કરી અને પછી રાખી દેશું, જેથી પ્રોડક્શન ચાલુ થાય પછી વાંધો ના આવે. અને આને માટે આપણે છાપરું બનાવી દીધું છે ગાઈસ. તો જોશું તમને છાપરાનો પણ વિડીયો બનાવીને મૂકીશ હમણાં. તો આ વિડીયોની સાથે જ તમને છાપરું પણ જોવા મળશે અને કેવી રીતે છાપરું બનાવ્યું છે અને કેવી રીતના આગળની પ્રોસેસ છે ઘોડાઓ માટે, કે વાઘેને ઈજા ન થાય એના માટે શું પ્રોસેસ કરવાની હોય છે, એ બધો સંપૂર્ણ માહિતી તમને આપીશું સાંજના વિડીયોમાં ગાઈસ. તો વિડીયોની ઇંતજાર કરજો અને વિડીયોને જોજો પૂરો, સંપૂર્ણ સાંજ સુધી ઇંતજાર કરીને આખો વિડીયો જોજો ગાઈસ. અને બને તો થોડી હેલ્પ પણ કરજો, કે થોડા એવા મેસેજ પણ કરજો કે અમને થોડી ઘણી માહિતી મળે શું કરવું શું ન કરવું. અમે નવા સવાર છીએ ગાઈસ, અમને એટલી બધી માહિતી ન હોવાને કારણે ઘોડાઓને કંઈ તકલીફ ન પહોંચે એ માટે તમે અમને સપોર્ટ કરતા રહેજો. મળીએ સારા એવા વિડીયોની સાથે. થેન્ક યુ, બાય બાય, જય હિન્દ, જય ગુજરાત.